લોકો પણ આવે છે, પણ ખાસ ઉર્સની અંદર જે અલગ પ્રકારનું ડેકોરેશન કરવામાં આવે છે એ ખાસ લોકોમાં એક છે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ તો લગભગ મોહરમ પછી તરત ચાલુ. મોહરમ પછી તરત ચાલુ કરે. હવે જોયું છે કે દર વર્ષે અલગ અલગ કંઈક ગયા વખતેના ડેકોરેશન કરતા આ વખતે તો ફેરફાર કરી નવું બધું હેન્ડ વર્કિંગ હેન્ડ વર્કિંગ કર્યું છે. બાપુની દુઆ છે, આઈનું છે ને દર વખતે અમારું વસાનું બાપુ બરાબર. તમામ ભાઈબંધ દોસ્તારોથી લઈને ભાઈઓ બધા સાથે મળીને અમે અમુક કામને 1 મહિનામાં પૂરો પૂર્ણ કરી. અને વાત કરો તો તમારા ગ્રુપમાં કેટલા યુવાઓ હશે? અમારા ગ્રુપમાં 30 થી 35 અને આવે છે એવી એક ચેનલ પણ છે સખી આસ્થાના કરીને છે ઇન્સ્ટાગ્રામ ની અંદર, જે અમારા સદામભાઈ ખાસ ચલાવે છે. એના મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર અને ખાસ આજે આપણે જે છીએ સેલારસા ચોક ની અંદર જે છે સેલારસા પીર બાપુની દરગાહ એની આવી ગયા છીએ અને ત્યાં જે પરંપરાગત ઉર્સની ઉજવણી કરવામાં આવે છે. આ ઉર્સની અંદર જો તમે જુઓ તો તમને એક જે જબરજસ્ત જે ડેકોરેશન છે એ જોવા મળશે, જે સંજરી ગ્રુપ દ્વારા જે કરવામાં આવે છે. દર વર્ષે કંઈક અલગ અલગ પેટર્ન હોય છે, અલગ અલગ કૃતિઓ હોય છે, એ કરવામાં આવે છે. તો ખાસ આખો વિડીયો જોજો. વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો. હું તમને આખું ડેકોરેશન બતાવીશ, ડેકોરેશન વાળા જે લોકો છે એમની સાથે વાત પણ કરાવીશ કે કેટલી મહેનતથી આ લોકો જે છે એ ડેકોરેશન કરતા હોય છે. વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો સર્વપ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, આ માહોલ જે હું તમને બતાવી રહ્યો છું, આ ભાવનગરના હાર્દસમા વિસ્તાર એટલે કે સેલારસા ચોક. આ વિસ્તારને પણ સેલારસા ચોક જ કહેવામાં આવે છે. આખો ચોક છે એને સેલારસા ચોક કહેવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા અને સ્વર્ગવાસી હસન માસ્ટર માર્ગ પણ કીધું છે. પણ વર્ષોથી જે અહીંયા દરગાહ આવેલી છે તે દરગાહને લઈને આ ચોક જે છે સેલારસા ચોક જ કહેવામાં આવ્યો છે. સેલારસા પીર બાપુની જે દરગાહ અહીંયા આવેલી છે ખૂબ જ જૂની છે. ત્યારે એમનો 3 દિવસ ઉર્સ ઉજવાય છે. બરાબર છે. આ ઉર્સને લઈને જબરજસ્ત માહોલ છે એ ક્રિએટ થતો હોય છે. તમે જુઓ છો કે નાના બાળકો જે છે એ ઉર્સને લઈને જે ઢોલ ત્રાસા વગાડે છે. બરાબર છે. અને નિયાજનો પ્રોગ્રામ હોય છે. અલગ અલગ જે છે ડેકોરેશન કરવામાં આવે છે. બહાર દરગાહમાં છે, અંદર સેનમાં છે, બધી જગ્યાએ ડેકોરેશન. હું તમને અંદર પણ લઈ જઈશ. આ તમને જે બહારનો નજારો છે એ હું તમને બતાવું છું, જે તમે જોઈ રહ્યા છો કે જબરજસ્ત અલગ અલગ જે છે ડેકોરેશન કર્યું છે. આ તમે આગળ જે ગુંબદ આખું ક્રિએટ કર્યું છે એ પેટર્ન લાગે છે કે નાગપુર બાબા તાજુદ્દીન ઓલિયાનો જે ગુંબદ છે એને લઈને આખો જે ક્રિએટ કરવામાં આવી રહ્યો એવી કૃતિ દેખાય છે. આખી સેલારસા પીર બાપુની ગુંબદ સજાવવામાં આવી છે. આ જે છે એ જબરજસ્ત નિયાજનો પ્રોગ્રામ 3 દિવસ હોય છે. આ ગ્રુપ દ્વારા જે સંજરી ગ્રુપ હોય છે, અમીપુરા સિપાઈ જમાત હોય છે, એમના દ્વારા 3 દિવસ જે નિયાજનો પ્રોગ્રામ જબરજસ્ત કરવામાં આવે છે. તમે જુઓ છો કે યુવાઓ હંમેશા ખડે પગે રહીને જેટલા પણ જે જાહેરીનો આવે છે, જે સલામી દેવાઓ માટે આવે છે, દુઆઓ કરવા, સલામ કરવા માટે આવે છે, એમને તમામને નિયાઝનો ઇંતજામ મગરીબ બાદથી જ તે સ્ટાર્ટ થઈ ગયો હોય છે અહીંયા. અને આ લોકો જે છે એ તમામ જે ખડે પગે જે છે એ મહેનત કરતા હોય છે. ખાસ આ લોકોને પણ દાદ દેવી જોઈએ કે 3 દિવસ સતત, આપણે તો 1 દિવસ હોય તોય પણ પ્રોબ્લેમ થઈ જાય છે, પણ આ લોકો જે 3 દિવસ સતત મેન્ટેન કરતા હોય છે. જે નિયાજનો પ્રોગ્રામ હોય છે એ ઓરતો મર્દો તમામની માટે હોય છે. અને હવે જે હું તમને આ બતાવું છું એ છે ડેકોરેશન. ખાસ જે લોકોને પોતાની તરફ ખેંચે છે, ભાવનગર અને આજુબાજુના લોકો જે છે એ ખાસ સેલારસા પીર બાપુના ઉર્સની અંદર જે જોવા માટે આવતા હોય તો ખાસ ડેકોરેશન જે સંજરી ગ્રુપ દ્વારા, એમના જે યુવાઓ દ્વારા ખાસ 1.5 મહિનો અગાઉ જે મહેનત કરતા હોય છે ને મહેનત કરીને જે અલગ અલગ પ્રકારનું જે ડેકોરેશન કરતા હોય છે એ ખૂબ જ જોવાલાયક હોય છે. તમે જુઓ છો કે આખા બોલ બનાવ્યા છે. બરાબર છે. સુતળીના બોલ છે. આગળ આપણે જે સંજરી ગ્રુપના લોકો છે, યુવાઓ છે, જે આ મહેનત કરતા હોય છે એની સાથે પણ આપણે વાત કરીશું કે કેવી રીતે આ લોકો મહેનત કરતા હોય છે. પણ ખાસ દાદ દેવાની જરૂર છે. આ જે સેનની અંદર આખું અલગ અલગ પ્રકારનું જે ડેકોરેશન છે એ આ લોકો હેન્ડવર્ક, આ તમામ હેન્ડવર્ક છે. કોઈ વસ્તુ જેને કહેવાય કે બહાર બજારમાંથી જે છે એ તૈયાર લાવેલા નથી. આ તમામ પ્રકારની જે વસ્તુઓ જે છે
ડેકોરેશનની જે આ કૃતિઓ છે એ પોતે જ પોતાના હાથે પોતાના માઇન્ડથી જ બનાવતા હોય છે આ લોકો, અને જેને કહેવાય કે જબરજસ્ત જે ક્રિએશન છે એ લોકો આ લોકો ઊભું કરતા હોય છે. અને આ તમામ વસ્તુ છે એ હેન્ડવર્ક છે, હાથેથી જ આ લોકો કરતા હોય છે. અને આ જે બોલ છે, આ બધું જે છે આ બધો સામાન પણ પોતે વસાવેલો છે, અને દર વર્ષે અલગ અલગ રીતે જે છે આ વસ્તુઓ બનાવતા હોય છે. અને જે કહેવાય કે આ જે શેનમાં સેલાસા પીર બાપુની મુકતા હોય છે, ને લોકો જે છે એ જોવા ઉમટી પડતું હોય છે. બરાબર છે, તમે જોવો છો કે અત્યારે તો ઓરતો અને બૈરાઓ થોડોક ટાઈમ વધી ગયો છે, એટલે માણસો પબ્લિક ઓછું છે. બાકી મગરીબ બાદ ત્યાં એટલું બધું પબ્લિક હોય છે કે જેને પગ મૂકવાની પણ અહીંયા જગ્યા નથી હોતી. અંદરનો આખો હોલ હોય છે, ઉપરની અગાસી હોય છે, તમામ પબ્લિકો ન્યાજ માટે ખચાખચ જે ભરેલું હોય છે. પણ જે મેઇન વસ્તુ છે એ ડેકોરેશન છે, લોકોને જે ખેંચી લાવે છે અહીંયા, બરાબર છે, એ ડેકોરેશન છે. અહીંયા તમે શેનમાં બેઠો તો તમને એક અલગ પ્રકારનું જે સુકૂન છે, શાંતિ છે, એક પ્રકારની જે મજા આવે છે, એ આખી વસ્તુ જ અલગ છે, તમે જુઓ છો. અને આ ડેકોરેશન છે પછી આ લોકો ઈદે મિલાદમાં બાર રોડ ઉપર પણ કરતા હોય છે. હવે 1 મહિનાની વાર છે ઈદે મિલાદની, ત્યારે આ યુવાઓ જે છે આ ડેકોરેશન બાર પણ કરશે. પણ અત્યારે જે આ ડેકોરેશન છે એ જબરજસ્ત છે ભાઈ. અને નિયાજનો ખાસ ઇંતજામ હોય. અમે નિયાજ રાખવા માટે બેઠી ગયા હતા. સફીભાઈ છે, ઇમરાનભાઈ આઈટી સેલ છે, આ ભાઈ અમારા મિત્ર છે, બરાબર છે. તમામ લોકો જે છે એ નિયાજ માટે બેઠી ગયા હતા, કેમ કે આ ગ્રુપ દ્વારા નિયાજનું પણ જબરજસ્ત આયોજન કરવામાં આવે છે. અહીંયા 3 દિવસ જે મોમીન અકબર બાપુનો પ્રોગ્રામ હોય છે ત્યાંનું આ સ્ટેજ છે, સ્ટેજ પાછળનું. અને આ છે બાપુની અંદરની જે દરગાહ છે. હજી અહીંયા અંદર પણ શણગારવામાં આવશે, અંદર પણ સુશોભન કરવામાં આવશે, અંદર પણ ડેકોરેશન આખું ફૂલોથી કરવામાં આવશે. ઈ પણ હું તમને બતાવીશ, બરાબર છે. અંદર પણ આખું ફૂલોથી ડેકોરેશન કરવામાં આવશે. સેલારસા પીર બાપુ ની જે આખી મજાર છે, તમે જોવો છો કે આ જે છે સેલારસા પીર બાપુની મજાર છે, આ સવાઈ પીર બાપુની. બે બાજુમાં જે મજાર આવેલી છે, ઘણા લોકોને નો ખ્યાલ હોય તો હું તમને કહી દઉં. આ ઝુમર પણ જબરજસ્ત હેવી ઝુમર જેને કહેવાય લગાડેલું છે દરગાહની અંદર, તમે જોઈ રહ્યા છો, બરાબર છે. આ બધું જે છે દરગાહની અંદર પણ છે, સુશોભન થશે, જબરજસ્ત જે છે ડેકોરેશન થશે. આગળ હું તમને સંજરી ગ્રુપ સાથે પણ વાત કરાવવાનો છું કે ભાઈ કેવું કેવું ડેકોરેશન કેટલા ટાઈમથી જે છે આ લોકો કરતા હોય છે. ત્યારે જે ઉર્સની અંદર જે માહોલ છે એક જામતો હોય છે જોરદાર. હજી જે 20 તારીખે 18, 19 અને 20 તારીખ આ વખતે 3 તારીખ આવી છે, જે 3 દિવસ ઉર્સ મનાવવામાં આવે છે. પણ 20 તારીખે જે સંદલ ચડાવવામાં આવશે રાત્રે, ત્યારે અહીંયા માહોલ જે છે એ આખો એક અલગ પ્રકારનો જે થતો હોય છે. તો ખાસ જો હજી તમે ન ગયા હોય તો હજી 2 દિવસ, આજે તમે વિડીયો જોતા હોય તો આજ સાંજે ને કાલે પણ ઉર્સ થશે. આ મસ્તાન બાપુની દરગાહ છે, બાજુમાં જ જે આવેલી છે. આ પણ બહુ જલીલું કદ્ર વલી છે, બહુ જબરજસ્ત. અહીં આવો એટલે તમને એક પ્રકારનું સુકૂન મળે છે. હું જ્યારે આવું છું ત્યારે આ 2 દરગાહે સલામી જરૂરથી આપું છું, બરાબર છે. આગળ હવે હું તમને જે છે એ સંજરી ગ્રુપ સાથે જે છે એ મિત્રો, આગળ મેં તમને જે સેલારસા પીરની દરગાહ બતાવી, જે ભાવનગર મધ્યની અંદર આવેલી છે, ને આ સેલારસા પીરની દરગાહમાં જે ઉર્સ નિમિત્તે ખાસ અલગ અલગ પ્રકારનું જે ડેકોરેશન કરવામાં આવે છે, આ ડેકોરેશન જોવા માટે ભાવનગર અને આજુબાજુના જે મુસ્લિમ સમાજના લોકો હોય, અને એક હિન્દુ મુસ્લિમ સમાજનું પણ પ્રતીક છે. જેટલા મુસ્લિમ સમાજના લોકો અહીંયા આવે છે એટલા હિન્દુ સમાજના લોકો પણ આવે છે. પણ ખાસ ઉર્સની અંદર જે અલગ પ્રકારનું ડેકોરેશન કરવામાં આવે છે એ ખાસ લોકોમાં એક છે આકર્ષણનું કેન્દ્ર બને છે. અત્યારે સ્ક્રિપ્ટમાં વિડીયો પણ ચાલે છે કે દર વર્ષે કઈક અલગ અલગ કૃતિઓ જે અહીંનું જે અમીપરાનું સંજરી ગ્રુપ છે તેમના જે યુવાઓ દ્વારા ખૂબ જ જદ્દોજહદ અને મહેનત કરીને આ જે ડેકોરેશન કરવામાં આવતું હોય છે. તો તેમના જે યુવા જે છે એમની સાથે થોડી આપણે વાત કરશું કે કેટલી એ લોકો મહેનત કરતા હોય છે, કેટલા યુવાઓ હોય છે. ત્યારે આજે જે ઉર્સની અંદર જે આવું અલગ પ્રકારનું જે ડેકોરેશન છે એ શક્ય બન્યું છે, ને લોકો જે નિહાળવા માટે આવતા હોય છે. આપનું નામ શું છે? ઇમરાનભાઈ. ઇમરાનભાઈ, વાત કરીએ તો આ જે ડેકોરેશનની શરૂઆત જે તમે કામની કરતા હશો, કેટલો સમય અગાઉ કરતા હશો? એટલે આ ડેકોરેશનની શરૂઆત લગભગ મોહરમ પછી તરત ચાલુ. મોહરમ પછી તરત ચાલુ કરે. હવે જોયું છે કે દર વર્ષે અલગ અલગ કંઈક ને કંઈક હોય છે. આ વર્ષે આપણે ડેકોરેશનમાં શું શું અલગ અલગ વિશેષતાઓ છે? આ વખતેના ડેકોરેશન કરતા આ વખતે તો ફેરફાર કરી નવું બધું
હેન્ડ વર્કિંગ હેન્ડ વર્કિંગ કર્યું છે. આજે તમે બોલિંગ બી જોવો તો સીધું વાતે મજા આવે. અને જો જદ્દોજહેદ ની વાત કરવામાં આવે, યુવાઓ કઈ રીતે આખો દિવસ રાત કઈ રીતે કામ કરે. આ બધા અમે સંજરી દ્વારા બધા પોતપોતાનો સમય આપી એ બધા દિવસ રાત સુધી કામ કરતા હોઈએ છીએ. ને વર્ષોથી મોટો જ આવતો હતો બાપુનો પેલાની કારોબારી જે કમિટી હતી એ લોકો પણ કરતી હતી. અને હાલ જે બધા એજેબલ લોકો પછી અમારી ટાઈપના જે યુવાઓ યંગ લોકો આવ્યા એ લોકોએ સાથ સહકાર આપ્યો, એ લોકોના અનુભવથી ને બધા સંજરી તમામ ભાઈબંધ દોસ્તારોથી લઈને ભાઈઓ બધા સાથે મળીને અમે અમુક કામને 1 મહિનામાં પૂર્ણ કરી. અને વાત કરો તો તમારા ગ્રુપમાં કેટલા યુવાઓ હશે આમ? અમારા ગ્રુપમાં 30 30 થી 35. અને આ ઉર્સ દરમિયાન તમે જે ડેકોરેશન નું કામ કરો છો, આ જે સામાન છે એ બાકી કઈ ખરીદી લાવો છો કે તો દૂધ છે? બાપુની દુઆ છે. બાપુની દુઆ છે, આઈનું જ છે ને દર એટલું અમારું વસાનું બાપુયાનું. બરાબર. અને અધર બીજા જે ઉરસ ની અંદર જે સંજરી ગ્રુપ છે એ કેવા કેવા કાર્યો કરે છે? સંજરી ગ્રુપમાં મોહરમ મહિનામાં ઈદે મિલાદ, ઉર્સનું કામ અને સામાજિક કોઈ પણ કાર્ય હોય એમાં સંજરી ગ્રુપ આગળ છે. આ બધું કામ અમે પહેલેથી કર્યું. વધ્યું છે, ઘટ્યું નથી. મિત્રો વધ્યું છે પણ ઘટ્યું નથી કીધું છે. દિવસે ને દિવસે જે ઉર્સ છે એની અંદર કઈક ને કઈક અલગ જે આ સંજરી ગ્રુપ છે એ કરતું આવ્યું છે. મેં તમને એમનીથી જે રૂબરૂ કરાવ્યા કઈ રીતે આ લોકો જે મહેનત કરતા હોય છે, કેટલા દિવસે મહેનત કરીને જયારે પૂર્ણ આ કામ કરતા હોય છે ત્યારે લોકોની સામે જે છે આ વસ્તુ આવતી હોય. ખાસ કરીને વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો. અને ખાસ જે અહીંયા ડેકોરેશન થાય છે, તમામ પ્રકારની જે અલગ અલગ પ્રકારના જે ડેકોરેશન થાય છે કઈ રીતે કરવામાં આવે છે એવી એક ચેનલ પણ છે, સખી આસ્થાના કરીને છે ઇન્સ્ટાગ્રામ ની અંદર, જે અમારા સદામભાઈ ખાસ ચલાવે છે. એના સારા એવા ફોલોવર છે. તો એ ચેનલને તમે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો એટલે સેલાર સાપીની તમામ જે અપડેટ છે એ તમને મળતી રહેશે. ખાસ કરીને વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.